રાજકોટમાં સંપાદિત જમીનના દસ્તાવેજ બનાવવાનું પૂર્વ સાંસદનું કારસ્તાન અને તળાવ માટે સંપાદન કરેલી જમીનના ટુકડા કરી દસ્તાવેજ બનાવી લેવાયા. દેવજી ફતેપરાએ 11 એકર જમીનના ટુકડા કરી દસ્તાવેજ બનાવ્યાનો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ છે દેવજી ફતેપરા અને ઉદ્યોગપતિ છે જમનાદાસ ડેખોરાનું નામ ઉછળ્યું છે ઉદ્યોગપતિનું. પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિએ જમીનના દસ્તાવેજ બનાવીને વેચાણ નોંધ માટે અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરે આ જમીન સરકારની હોવાનો ચુકાદો આપી અપીલ નામંજૂર કરી. લોધિકાના ચીભડા ગામે વર્ષો પહેલા તળાવ માટે સંપાદિત કરવામાં આવી હતી આ જમીન અને તળાવ માટે સંપાદિત કરેલી જમીનનું સરકારે વળતર પણ ચૂકવી દીધું હતું. જમીન ખુલ્લી હોવાથી અને મૂળ ખાતેદારનો કબજો હોવાથી દસ્તાવેજ બનાવ્યા હોવાનું ખુલ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર. ભાવેશ, રાજકોટમાં સંપાદિત જમીનના દસ્તાવેજ બનાવવાનું પૂર્વ સાંસદનું કારસ્તાન સાથે સાથે એક ઉદ્યોગપતિનું નામ પણ આ ઘટનામાં ઉછળ્યું છે. ભાવેશ, આખો મામલો શું છે? ચોક્કસથી અંકુર જે પ્રમાણે રાજકોટની જે કહી શકાય છે કે જમીન છે તેને સંપાદન કરવા મામલે પૂર્વ સાંસદ છે અને ઉદ્યોગપતિ છે તેમને દસ્તાવેજ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે. જો કે આ મામલે સમગ્ર કેસ કલેક્ટર કચેરીમાં જે ચાલી રહ્યો હોય, કોર્ટમાં ચાલી રહ્યો હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક કલેક્ટર દ્વારા ચુકાદો પણ આપવામાં આવ્યો છે, જેમાં જે આ પૂર્વ સાંસદ છે અને ઉદ્યોગપતિ છે તેમની અપીલને નામંજૂર કરવામાં આવી છે. સમગ્ર જે કેસની વાત કરવામાં આવે તો રાજકોટની ભાગોળે આવેલા લોધિકાના ચીબડા ગામે વર્ષો પહેલા તળાવ માટે 11 એકર જમીન છે તે સંપાદન કરવામાં આવી હતી. જોકે સરકારે જ સંપાદન કરી હતી અને તેનું વળતર છે તે પણ ચૂકવી દીધું હતું. જોકે આ 11 એકર જમીનના ટુકડા કરીને અલગ અલગ દસ્તાવેજ છે તે બનાવવામાં આવ્યા હતા. જે આ દસ્તાવેજમાં જે પૂર્વ સાંસદ છે દેવજી ફતેપરા અને ઉદ્યોગપતિ છે તેમના નામ ખુલ્યા છે. જો કે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક કોર્ટમાં કેસ ચાલુ હોય અને અપીલ છે તે કરવામાં આવી હતી કે આ પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિ દ્વારા આ જમીન છે તે પોતાના નામે કરાવવા માટેની ક્યાંક ને ક્યાંક નોંધ આધારે કલેક્ટર તંત્રમાં અરજી છે તે કરી હતી. સમગ્ર મામલે આ અરજી છે તે નામંજૂર છે તે કરવામાં આવી છે. એટલે કે જે કહી શકાય છે કે જે આ જમીન આખી જે ખુલ્લી હતી તેનું સંપાદન સરકાર દ્વારા અગાઉ જ કરવામાં આવ્યું હતું અને તેનું વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હતું, પરંતુ તેના અલગ અલગ જે પાર્ટ પાડીને આ જમીન છે તેને પોતાના નામે કરાવી દેવાનું કારસ્તાન છે તે સામે આવ્યું છે. અને સમગ્ર મામલે હાલ જે કહી શકાય છે કે જે જિલ્લા કલેક્ટર દ્વારા જે કહી શકાય છે કે જે અપીલ છે તેને નામંજૂર કરવામાં આવી છે. આ જમીન છે તે ખુલ્લી હોવાથી અને મૂળ ખાતેદારનો તેનો કબજો હતો, જેના જ કારણે આ દસ્તાવેજ છે તે બનાવવામાં આવ્યા છે. અને સમગ્ર મામલે હાલ તો જે કહી શકાય છે કે કલેક્ટરે આજે જે કહી શકાય છે કે અરજી છે તે નામંજૂર કરી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચા છે તે મચી જવા પામી છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સંપાદિત જમીનના દસ્તાવેજનું આ કૌભાંડ છે. સંપાદિત જમીનનું વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું છે. લોધિકાના ચીભડા ગામ અને વર્ષો પહેલા ત્યાં તળાવ માટે આ જમીન સંપાદિત કરવામાં આવી હતી. હવે આ જમીન ખુલ્લી છે. પૂર્વ સાંસદે બોનાફાઇડના આધારે જમીન મેળવવા માટે અપીલ કરી હતી, ત્યારે તળાવ માટે સંપાદન કરેલી આ 11 એકર જમીનના ટુકડા કરવામાં આવ્યા અને એ ટુકડાના દસ્તાવેજ થયા. પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને ઉદ્યોગપતિ જમનાદાસનું આ કારસ્તાન ખુલ્લું પડ્યું છે.